લીંબડી તાલુકાના સૌકા અને લિયાદ વચ્ચે બાઇક ચાલકનો ગંભીર અકસ્માત સર્જાયો। ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ ચુડા તાલુકાના લાલિયાદ ગામમાં બે યુવાનો સુનિલભાઈ લીલબાભાઈ અને અશ્વિનભાઈ ભૂરાભાઈ શાળાનું બાંધકામ કરતા હોય ત્યારે જેઓનું બાઇક લીંબડી ખાતે પડેલું હતું। બાઇક લેવા લીંબડી આવ્યા હતા ત્યારે લીંબડીથી લાલિયાદ જવા રવાના થયા ત્યારે લીંબડી તાલુકાના સૌકા અને લિયાદ ગામની વચ્ચે એકાએક આખલો રોડ ઉપર ચડી આવતા આખલા સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો છે। 108ને જાણ કરાતા 108ના EMT અશ્વિનસિંહ અને પાયલોટ રઘુભાઈ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે ફરજ પરના ડોક્ટર દ્વારા તાત્કાલિક સારવાર બંને યુવાનોને આપવામાં આવી હતી। ત્યારે ડોક્ટરને સુનિલભાઈની તબિયત ગંભીર હોવાથી તાત્કાલિક અસરથી 108 દ્વારા રિફર કરવામાં આવ્યા। 108ના EMT અશ્વિનસિંહ અને પાયલોટ રઘુભાઈ દ્વારા વધુ સારવાર માટે બંને યુવાનોને સુરેન્દ્રનગર પહોંચતા કરવામાં આવ્યા। ત્યારે આવા રોડ ઉપર ચડી આવતા રખડતા ઢોરના કારણે અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।